વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતને નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી દીધી, જેનું સ્વાગત કરતા ભાજપે જશ્ન મનાવ્યો. નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો. નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની વર્ષોની પડતર માંગણી ગુજરાત કરી રહી છે. ગુજરાતમાં મોદી સરકાર હતી ત્યારે વારંવાર નર્મદા ડેમ અંગે ન્યાયની માંગ કરવામાં આવી હતી. જોકે કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારે ગુજરાતની જીવાદોરીરૂપ નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની માંગણીને મંજૂરી આપી ન હતી. હવે પરિસ્થિતિ બદલાઈ છે. કોંગ્રેસ સરકારના પતન સાથે કેન્દ્રમાં મોદી સરકારના ઉદય સાથે ગુજરાતને માંગ પૂર્ણ થશે તેવી ઉમ્મીદો હતી અને આખરે એ ઉમ્મીદો પૂરી થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની માંગને મંજૂરી આપી દીધી તેમજ નર્મદા ડેમની ઊંચાઈ વધારી 138 મીટર કરવાની પણ મંજૂરી આપી છે. નરેન્દ્ર મોદીની જાહેરાત સાથે ગુજરાતને નરેન્દ્ર મોદી તરફથી મહત્વપૂર્ણ ભેટ મળી છે. નરેન્દ્ર મોદીના પગલાને વધાવતા ગુજરાત ભાજપે જશ્ન મનાવ્યો. શહેરમાં ભાજપ અગ્રણી શબ્દશરદ બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, પુરવઠા નિગમના ચેરમેન ભૂપેન્દ્ર લાખાવાલા, ડોક્ટર હિતેન્દ્ર પટેલ, શૈલેષ સોટા સહિત હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી નરેન્દ્ર મોદીનો અભિનંદન સાથે આભાર માનવામાં આવ્યો. નર્મદાના જે ગેટ છે એ મુકાવાને કારણે 17 મીટરથી પણ વધારે હાઇટ વધી જશે નર્મદા ડેમની, અને આ હાઇટ વધવાને કારણે બીજું 55 ફૂટ એટલે કે 17 મીટર કરતાં પણ વધારે પાણી નર્મદા ડેમમાં ભરી શકાશે. અને આ પાણી ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યોના ખેડૂતોને સિંચાઈ માટે આપી શકે છે. એટલે આમ જોવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો માટે આજનો દિવસ સોનેરી છે. અને સાથે સાથે સમગ્ર ગુજરાતની જનતા જેની જીવાદોરી નર્મદા યોજના છે એવું કહી શકીએ, એ નર્મદા યોજનામાં આજે જે છેલ્લી નડતર હતી એ પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી તરત દૂર કરી છે. એટલે ગુજરાત માટે ખૂબ સારો દિવસ છે આજે. અને એટલે ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતની અંદર દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક મહાનગરમાં ઉજવણીનો કાર્યક્રમ કર્યો. એ કાર્યક્રમના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તરફથી સરદાર પટેલના પુતળા પાસે ફટાકડા ફોડવાનો અને પ્રજાની વચ્ચે પેંડા વેચવાનો અમે કાર્યક્રમ કર્યો છે. પ્રાઇમ મિનિસ્ટર તરીકે મોકલી આપ્યા પછીનો પહેલામાં પહેલો આખા હિન્દુસ્તાનમાં ગુજરાતને આજે ફાયદો થયો છે. નર્મદાજી ઉપર જે ગેટ વર્ષોથી માંગણી હતી, લાગતા નહોતા, આજે લાગ્યા છે. આજે એનો હુકમ થઈ ગયો છે. કામની શરૂઆત પણ આજ સવારથી આપણને દેખાતી હતી, જણાતી હતી. અને ગુજરાતનું ભાગ્ય તો ખરું જ, પણ વડોદરાનું પણ આ ઐતિહાસિક દિવસે વડોદરા માટે પણ, કારણ કે વડોદરામાંથી માન્ય પ્રાઇમ મિનિસ્ટર શ્રી ચૂંટાયેલા અને વડોદરા અને આ સરદાર સરોવર યોજના સાથેનો સીધો સંબંધ છે. એટલે વડોદરાનો પણ આ કારણથી વિકાસ થશે. સમગ્ર રાજ્યમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે.